શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સર્વોપરી ઘન શ્યામ મારા વાલા, સર્વોપરી ઘન શ્યામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, નીલકંઠ નામ ધરનાર મારા વાલા, હે નીલકંઠ નામ ધરનાર મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સહજાનંદ સમરથ મારા વાલા, સહજાનંદ સમરથ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નામ મારા વાલા, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ, સ્વામિનારાયણ ભગવાનની સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે વાલો પરમાનંદજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુરૂપ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુવર્ણ જયંતિ મહોત્સવની જય. વચનામૃત સારંગપુરનું 12મું, આત્માના વિચારનું. આમ તો આપણે બધા આત્મા જ છીએ, પણ દેહે કરીને આપણને આત્માની અનુભૂતિ થાય છે, એટલે આત્માનો જ વિચારની વાત આવશે. અને ભાગ બીજો સમજીશું. આજે તારીખ 20 મે 2024 અને સોમવાર. તો સ્વામિનારાયણ વચનામૃત સારંગપુરનું 12મું, આત્માના વિચારનું. સ્વામિનારાયણ સંવત 1877 ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પહેલો પ્રશ્ન આપણે નિર્વિકારાનંદ સ્વામીનો સમજાતા. આત્મનિષ્ઠા, સ્વધર્મ, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, આ 3 અખંડ રહે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તરવાર ને મ્યાન, કેમ બે જુદા ખખડે. હવે સ્વયં પ્રકાશાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. મૂળ જેવો પોતે બંગાળના હતા, મઠાધિપતિ હતા, 200 તો એમના શિષ્યો હતા.
એ પૂછે છે કે પોતાના આત્માનો વિચાર કેમ કરવો. દેહના વિચારમાંથી સ્વામી અમે નવરા થઈએ તો આત્માનો વિચાર કરીએ ને. દેહનું જ ભજન થાય છે રાત દિવસ અમને, તો હવે આત્માનો વિચાર કેવી રીતે કરીએ? પણ ના, તમે કીધું એટલે હવે જોઈએ શું કરીએ. આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે અંતકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહારે જે સ્થૂળ શરીર છે તે સંબંધી જે વિષય છે તે સર્વે વિસરી જાય છે. જો અંદર અંતકરણ સમૂહ જોવે ને તો બહારના વિષય વિસરાય, પણ અંદર જોવાની આદત પડી નથી. બહાર જોવામાં આદત પડી ને એ બીજાનું, ફલાણો શું કરે છે એમાંથી જ મને નવરાઈ મળતી નથી. એટલે કે છે ને કે અંતકરણ સામો એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહારે જે સ્થૂળ શરીર છે તે સંબંધી જે વિષય છે તે સર્વે વિસરી જાય. અંતકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે તે વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વના રૂપને જાણ્યા પછી વિચારની દ્રષ્ટિએ અંતકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. પહેલા તો આત્માનો વિચાર, એ તો આપણે આગળ સમજ્યા આત્મવિચારનું તો, કે હું દેહ નથી આત્મા છું. અરે એ ખરેખર આત્મા હોય તો દેહ ચાલે છે ને, આત્મા વગર તો દેહ ક્યાં હાલે છે? આત્મા કહેતા જીવ નીકળી જાય એટલે દેહને ફિનરલ ભેગો કરવામાં આવે છે. એ પણ એક અનુસંધાન રાખવું પડે હો. શનિવારે એ સભામાં મને બહુ સરસ અનુસંધાન આપી દીધું યોગાનંદ સ્વામીએ. યોગાનંદ સ્વામી કહે છે કે રાજુભાઈ, પૂજા કર્યા વગર હોય જ નહીં, કે જ્યારથી હું સમજતા શીખો ત્યારથી પૂજા કોઈ દિવસ ચૂકાણી નથી. અને એમણે એક્ઝામ્પલ આપ્યો. પણ મને એમ કહે કે રાજુભાઈ પણ આપણે જવાનું છે તો હું તો હાર લઈને આવું પછી તો, કારણ કે એમણે પૂજા ના કરી હોય તો કેદી ના કરી હોય, ધામમાં ગયા હોય તેદી. બોલો, જો એમણે પણ મને આત્મવિચાર કરતો કરી દીધો કે દેહ કરીને તો પૂજા કરો છો, આત્મવિચાર કર્યો છે કે ગમે ત્યારે સ્વામી હાર લઈને આવશે? આ વિચાર આપણને આવતો નથી, આત્માનો વિચાર નથી આવતો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે અંતકરણ સામું, અહીંયા આગળ અંતકરણ એટલે જ્ઞાન, સુખ, દુઃખ વગેરે જેનાથી આપણે અનુભવી શકીએ છીએ, અલગ અલગ ક્રિયાને લઈને એના 4 ભાગ પડે. 4 ભાગ વગર તો થાય જ નહીં ને. 4 યુગ છે તો આના 4 ભાગ પડે. જેમ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, એમ આના પણ 4 ભાગ પડે છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો મન, જેના વડે સંકલ્પ વિકલ્પ થાય છે. યોગી બાપાની એક બહુ મોટી ખાસિયત હતી હો. બાપા કથા કરતા હોય અને આપણું મન ક્યાંક બીજે જાય એટલે યોગી બાપા જાહેર સભામાં પકડે હો. ગુરુ, ક્યાં ગયો વિચાર? અને પકડાઈ જ જવાય ફાટ કરતું ને, કારણ કે આ તો ગુણાતીત વારસો છે ને. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હતા અને પેલા સાધુરામ પૂજા કરતા હતા, પણ કરતા હતા શું? આત્માનો વિચાર કરતા હોય તો વાંધો નહીં, પણ એ તો પેલી ભેંસ ઉપર હાથ ફેરવવા પહોંચી ગયા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીએ પકડ્યા કે સાધુરામ શું ગોટા વારો છો? ત્યારે એણે કહ્યું, સ્વામી કાં તૂત નાખો છો? તો સ્વામી કે ગરડા ઓલી ધોરા ટલકાવાળી ભેં ઉપર હાથ નહોતા ફેરવતા? જો આ મન છે ને એ સંકલ્પ એવા કરાવે, પૂજાની અંદર આપણને ક્યાંય ઉપાડી જાય. પછી બુદ્ધિ. જનરલી બુદ્ધિનો ઉપયોગ જગત આખું શેમાં કરે છે? દે ધનાધન, દે ધનાધનમાં જ કરે. ધન 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 ધન. મંદિરનું નગારું છે ને મારું એ જ વાગે હો. ધનાધન 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 ધન ધન ધન. ધન માટે જ બુદ્ધિનો ઉપયોગ થાય છે. 90% હું 99%. જેના ઉપર ભગવાનને સંતની કૃપા થઈ એ બુદ્ધિ વડે કરીને સત અસતના વિવેકને સમજવા પ્રયત્ન કરે, સત્સંગ કરે, અંતરદ્રષ્ટિ કરે. આ બુદ્ધિનો ઉપયોગ છે ને 1% જ થાય છે. બાકી 99% તો જગત સંબંધી વિષય કેમ કરીને મેક્ઝિમમ ભોગવવા એ બુદ્ધિ કામ કરે છે ને. અને અહીંયા એટલે મહારાજ એટલે જ કહે ને કે જેના વડે આપણે નિશ્ચય, સંશય, તર્ક વગેરે બધું બુદ્ધિનું કામ છે. ચિત્ત, જેના વડે ચિંતવન થાય છે.
શેનું ચિંતન થાય? અંતરદ્રષ્ટિ કરીએ તો ખબર પડે જે પદાર્થની જીજીવિષા હોય એનું આપણને ચિંતન થાય છે. પછી અહંકાર, જેના વડે અહમવૃત્તિ થાય. અહંકાર તો 24 પ્રકારનો છે, ભૂકા કાઢી નાખે એટલું મોટું કારખાનું છે. તો અહીંયા આગળ કે છે ને કે દ્રષ્ટા એવો જે જીવાત્મા, તે જ્યારે બારે જે સ્થૂળ શરીર છે, સ્થૂળ કહેવા આ હું બેઠો છું તે સંબંધી વિષયને વિસરી જાય અને અંતકરણ જે દ્રષ્ટા તે બેના વચ્ચે જે વિચાર રહે છે તે વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વના રૂપને જાણ્યા પછી વિચારની દ્રષ્ટિએ કરીને અંતકરણના ઘાટ સામું જોતા જોતા, જો આ ઘાટ છે ને, ઘાટ એટલે સંકલ્પ, ઘાટ એટલે ગોંડલી નદી ઉપર યોગી બાપાએ જે બાંધાવ્યા છે ઘાટ નાહવા માટેના, એ તો સારી વાત છે કે એમાં આપણે જઈએ તો નાહવાની સુવિધા મળે. દિવ્ય પુરુષ સ્વામીએ સરસ ગરમ પાણીની બધી વ્યવસ્થા કરી ઘાટમાં. બોલો, અસ્થિ વિસર્જન માટે ગોંડલ જાઓ તમે, એવું સર્વોપરી સ્થાન બનાવી દીધું, અસ્થિનું વિસર્જન પણ થઈ જાય અને આપણા દોષો પણ અંદર ધોવાઈ જાય. નાહવાની અદ્ભુત વ્યવસ્થા કરી. તો એ ઘાટ તો બરાબર છે, પણ આપણા જે અંદર ઘાટ ચાલે છે વિચારો, આપણા વિચારો કેવા ચાલે? પેલા ધજાની પૂંછડી જેમ ફર થાય ને એમ આપણું મન છે ને, મારું બધું જાત જાતના અનંત પ્રકારના વિચારો કર્યા કરે છે. એટલે અહીંયા આગળ કહે છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વેના રૂપને જાણે પછી વિચારની દ્રષ્ટિએ કરીને અંતકરણના ઘાટ સામું જોતા જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે જ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. હવે આ છે ને, ધ્યાન કરવામાં તો દુનિયાની અંદર લોકો જાત જાતના લોકો ધ્યાન કરે છે. અરે આપણે જોઈએ છીએ કે ખબર નહીં શું છે એનું ધ્યાન કરતા હશે. જ્યાં સુધી તમારા અંતરકરણની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચારેયના વિચારો સમે નહીં ત્યાં સુધી કોનું ધ્યાન થાય? કારા કારા ચકડા દેખાય ને. તો અહીંયા આગળ કહે છે ને કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, પણ ક્યારે? પહેલા આવી પરિસ્થિતિ કરવી પડે. શું કરવું પડે? એકાગ્ર ચિત્તેન. મહારાજે શિક્ષાપત્રી લખી છે ને, તો એમાંય મહારાજ એકાગ્ર થયા છે. મહારાજ કહે છે એકાગ્રેણે એવ મનસા પત્રી લેખા સહે તુકા. એકાગ્ર મને કરીને મેં આ શિક્ષાપત્રી લખી છે. 212 સુદર્શન ચક્ર ભક્તોની રક્ષામાં જે આપ્યા છે એમને એમ નથી લખી દીધા, મનમાં વિચાર આવ્યો અને લખી કાઢ્યું. જો મહંત સ્વામી મહારાજે પણ આપણને સત્સંગ દીક્ષા રૂપી 315 સુદર્શન ચક્ર આપ્યા છે. તો એ એક એક સુદર્શન ચક્ર પાછળ એમણે વિચાર કર્યો છે કે આણે કરીને મારા ભક્તની અંદર એકાગ્રતા આવશે, ભગવાનનું ચિંતન કરી શકશે. તો અહીંયા આગળ કહે છે ને કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. એમને ધ્યાન કરવા જાય છે અને પછી એકાગ્રતા થતી નથી ને એકાગ્રતા થતી નથી એટલે ધ્યાન પણ થતું નથી. અને જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ને ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. બહારે સ્થૂળ દેહને વિશે પંચ ઇન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષયમાં જાય છે ત્યારે તે વિચારને 2 પ્રકારે કરવો. એક તો વિષયને આકારે ઇન્દ્રિયો થઈ હોય તે વિષયને આકારે વિચાર કરવો. જે વિષયના અંદર ઇન્દ્રિય ખેંચી ગઈ હોય એને પહેલા તો વિચાર કરવાનો કે ભાઈ ગમે તે પદાર્થ હોય પણ એ સુખરૂપ દુઃખરૂપ બંને છે. વિષય કેવા છે? દુઃખરૂપ છે, બંધન કરતા છે, નાશવંત છે. આ પ્રકારનો વિચાર કરે તો એમાંથી વૃત્તિ પાછી વળે, નહીતર છે ને વૃત્તિ એમાંથી પાછી વાળવી બહુ કઠણ પડે. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે કે વિષયને આકારે વિચાર કરવો. બીજા જે ઇન્દ્રિયોના ગોલોકને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. અને વિષયને આકારે દ્રષ્ટાને આકારે એ 2 પ્રકારના જે વિચાર તે એક થઈ જાય અને તે વિષયમાંથી અતિશય વૃત્તિ તૂટી જાય અને એ વિચાર્યા વિના તો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે ને તો વિષયમાં પ્રીતિ મટે નહીં. હઠયોગ બળાત્કારે કરીને પરાણે વિચારને તોડવા જાય તો તૂટે નહીં. ગમે એટલા પ્રયત્નો કરે, કારણ કે આ છે ને આ કંઈ સહેલ વસ્તુ નથી. ગાઢ સંકલ્પ બંધ કરવા
આપણે બધા જાણીએ છીએ કે સુરા ખાતરને મહારાજે પૂછ્યું કે ગાઢ સંકલ્પ થાય? અરે ભણે મહારાજ, તમે મળ્યા પછી ગાઢ સંકલ્પ કેવા ને વાત કેવી? કેમ? થતા હતા પણ ખબર નહોતી. આપણી બધાની પણ આ જ દશા છે. અને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તો વિચક્ષણ હતા. તરત જ પેલી ધૂળની મુઠ્ઠી ભરીને કહ્યું કે સ્વામી, આમાં જેટલા રજકણ ઉડે એટલા ગાઢ સંકલ્પ થાય છે. જો વિચાર કરો, ગાઢ સંકલ્પ છે ને એ સતત ચાલુ જ રહે છે. આપણા અંતરાત્માની અંદર વિચારોનું એક ભ્રમણ ચાલે છે મોટું. તો અહીંયા આગળ કે છે ને કે હટે નહીં. અને એટલે જ મારે જે ધ્યાનની પ્રક્રિયા છે ને અતિશય જટિલ છે. અને એટલે જ કે છે ને કે આત્માની અંદર આ વસ્તુ કરવું પડે. અને અહીંયા આગળ આપણે ચોખ્ખી વાત સમજાવી ને મહારાજે કહ્યું ને કે એ વિષયમાંથી પ્રીતિ હટે અને અછેદ અભેદ અજર અમર જ્ઞાનરૂપ સત્તારૂપ એ જે સર્વેના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા નહીં. ગુણ તો આત્માને વિશે એમ સમજવો જે વિચાર છે તે જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી સમજાય નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજની ગાદીએ બેસીને વિષય સુખને ભોગવે નહીં. શત્રુનો નાશ થઈ જાય ને ત્યારે જ રાજ્ય વૈભવ ભોગવે. અને જો ભોગવવામાં પડે તો શત્રુ એનું સત્યાનાશ કરી નાખે, બંટા ધાર કરી દે. એટલે અહીંયા આગળ મહારાજ કે છે કે એ ગાઢ સંકલ્પ જે છે, હવે અહીંયા આગળ મહારાજ આપણને સમજાવે છે કોઈ કાળે દેહનો ભાવ તો સમજવો નહીં, ગુણ તો આત્માને વિશે સમજવો. એવો જે વિચાર ત્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. પછી રાજાની વાત કરી મહારાજે. તો આપણે રાજાઓની અંદર પણ જોઈએ છીએ, જે રાજાઓ ફેલ થયા ને એ વિષય ભોગવવામાં જ ફેલ થયા. બધાય વિષયમાં પડ્યા રહ્યા અને લશ્કર બીજાનું માથે આવીને ચડી ગયું ત્યાં સુધી એને ખબર ના પડી. અને જે હોશિયાર રાજા હતા એ બધાએ તો પેલા શત્રુનો નાશ કરે પછી વિષય ભોગવે. એમ પોતાના જે વૈભવ છે તેને ભોગવે. તેમ ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મન અને ઇન્દ્રિયરૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કયો જે વિચાર તે દ્રઢપણે રાખવો. જ્યારે મન ઇન્દ્રિયોના ગાઢ સર્વે સમી જાય ત્યારે જ પરમેશ્વરનું ધ્યાન કરવું. પરમેશ્વરનું ધ્યાન કરવું પણ ત્યારે જ. એટલે પહેલાં તો બધા ઘાટ ટાળવા પડે. ઘાટ ટાળવાને એ અઘરામ અઘરું કામ છે. કારણ કે આત્મવિચાર જોઈએ ઘાટ ટાળવા માટે. અને આત્મવિચાર કંઈ એમને એમ થાય નહીં. પ્રયત્ન કરે ત્યારે ખબર પડે કે ઘાટ કેમ રીતે ટળે. આત્માનો વિચાર જ અઘરી બાબત છે. એક વખત મહંસાઈ મહારાજ, પછી વિવેક સાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, એમ 4-5 સંતો અટલાદરાથી એમને વલસાડ જવાનું હતું. અને કેશુભાઈ કરીને એક ભક્ત હતા, ગાડીવાળા, જૂની ગાડી હતી. પણ કેશુભાઈને ખબર નહીં કે જ્ઞાન એટલું બધું જબરજસ્ત મનમાં ફિટ થઈ ગયેલું. તો એમણે કહ્યું સંતોને કે સંતો તમે મને લાભ આપો. સંતો કે ભાઈ અમે બધા એક જ ગાડીમાં મેટાડોરમાં બધા જાય છે, જવા દો ને. તો કે નાના સ્વામી મને લાભ મળે ને આપો. બહુ ચોંટ્યા. એટલે માનસાઈ મહારાજ કે સારું ચાલો ભક્તનું આપણે રાખીએ. સારું એ કે ચલો કેશુભાઈ લઈ આવો ગાડી. એ ગાડી લઈ આવ્યા અને સંતો ગોઠવાણા. ભાઈ એમણે તો ગાડી મારી મૂકી. અને પછી તો ગાડી કેવી ચલાવે, 100% પોતે દેહ નહીં આત્મા છે એવી. બોલો, ધમધમાટ જાય. મોટી બસ આવે છે એની બાજુમાંથી ભમ કરતા નીકળી જાય. મોટું ટ્રેલર આવે પેલું 18 વ્હીલનું, સડસડાટ એની બાજુમાંથી નીકળે. અંદર વિવેક સાગર સ્વામી, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી વિચાર કર્યો કે આજે તો અક્ષરધામનો હોપટ માર્ગા ભાઈને દેખાય છે, કેશુભાઈને. કદાચ વલસાડની જગ્યાએ સીધા અક્ષરધામ પહોંચાડી દે ને તો નક્કી નહીં. હવે ત્યારે આત્માનો વિચાર આવે ખરો આવી વિકટ પરિસ્થિતિની અંદર? કોઈ કાળે ન આવ્યો. પણ આ તો ભાઈ ગુણાતીત સંત હતા ને. મહંસાઈ મહારાજ કે હશે, ચલો ભગવાનની ઈચ્છા. કેશુભાઈ તમને એ કે ગાડી બરાબર ચલાવતા આવડે છે? હા સ્વામી, કે હમણાં જ મેં લાયસન્સ લીધું છે. એ કે રાતે કોઈ દી ચલાવી છે? કે ના, રાતે તો બહુ ચલાવી નથી, આજ પેલો અનુભવ થશે કારણ કે આંજ પડવા આવી હતી. અને પછી તો ભાઈ ધમધમાટ ગાડી ચાલે
અને એમ કરતા કરતા માંડ માંડ પહોંચે એવી પરિસ્થિતિ હતી. અને વિવેક સાગર સ્વામીને થયું કે આજે આ માણસ આપણને અક્ષરધામ પહોંચાડી જ દેશે. એટલે કે કેશુભાઈ ગાડી ઊભી રાખો તમે. કા સ્વામી શું થયું? એ કે કાંઈ થયું? તો કે ના, કાંઈ નથી થયું, ગાડી ઊભી રાખો, અમે ઉતરી જઈએ અને પછી તમે હોપટ હલાવો તો વાંધો નહીં. કેશુભાઈ કે ના સ્વામી, કાંઈ ન થાય યાર, આપણે તો દેહને આત્મા જુદા સમજવાની વાત તમે કથામાં કરો છો. આપણે આમાં તો એવું કંઈ છે નહીં. શાંતિથી બેસો ને તમને કાંઈ નહીં થવા દઉં. વિવેક સાગર સ્વામી કે પણ માંડ બચીએ એવું થાય જ તારું કે આ બધું. તો કે ના નહીં થાય. મહંત સ્વામી કે વિવેક સાગર, અત્યારે રાતે ઉતરીને જાશું ક્યાં? એ પ્રશ્ન હતો ને, કારણ કે બીજી ગાડી તો હતી નહીં. પેલી જે મેટાડોર હતી એ તો નીકળી ગઈ હતી. હવે શું કરવું? પાછા ગોઠવાણા. એમ કરતા કરતા પહોંચ્યા અને ત્યાં આગળ પોલીસ બેડાની અંદર એની જે પેલી ટ્રેનિંગ સેન્ટર હોય ને, ત્યાં આગળ યોગી બાપા બિરાજમાન હતા. બાપાનો ઉતારો ત્યાં હતો, સંતો બધા ત્યાં હતા. અને પહોંચવાની થોડીક વાર હતી. ઝરમર વરસાદ વરસતો હતો. અને ભાઈ આને કંઈ કાચમાં ગડબડ સડબડ થઈ દેખાણું નહીં. અને એક ઘોડે ગાડી યારે ઠોકી. તો ઘોડા ગાડી ઉલરીને આમ એક બાજુ પડી અને ગાડી બીજી બાજુ તડામ કરતી ને. અને સારું એવું વાગ્યું બધાને. વિવેક સાગર સ્વામીને તો કપાળમાં ચંદ્રમા બની ગયો, લોહી નીકળે. હવે ગાડી તો બંધ થઈ ગઈ. કે શું ભાઈ હાલશે? કે સ્વામી હાલે એવું લાગતી નથી, શું કરવું? હવે બીજું કઈ વાહન તો હતું નહીં. તો પેલા ઘોડાગાડી વાળાને વાત કરી, ધીમેરીને મદદ કરીને ઘોડો બોડો ફેંકાઈ ગયો તો હરકો ઊભો કર્યો, ગાડી હરકી કરી અને કહ્યું કે તું અહીંયા ટ્રેનિંગ સેન્ટરમાં અમને મૂકી જા. તો કે હાલો મૂકી જાઉં સ્વામી. પણ સ્વામી કે ગાડી તો ધીમી હલાવી જોઈએ ને. એ કે આજે અમે હું મારો ઘોડો બે ઉપડી જાત. આ તો હારું થયું ભગવાને રક્ષા કરી. તો ઈશ્વર સ્વામી કે અમારી એ ભગવાને જ રક્ષા કરી. આ જો ને મારો હાથ ભાંગ્યો, આ વિવેક સાગર સ્વામીનું માથું તોડી નાખ્યું, આ મહંત સ્વામીને ભયંકર મૂઢ મારો માગ્યો છે વાહમાં. જે થયું એ ભગવાનની ઈચ્છા. અને પછી યોગી બાપા પાસે ગયા બધા ત્રણેય. બાપા કે લે ગુરુ આવી ગયા કે હું તમારી રાહ જોતો હતો. યોગી બાપા જનરલી 10 વાગે આરામમાં જાય, તેથી 11:30 સુધી બેઠા હતા. અને પછી આ બધા રૂપ રંગ જોયા, માથામાંથી લોહી નીકળે, હાથમાંથી હાથ ભાંગેલો, પછી વાહમાં ખૂબ માર પડેલો. યોગી ઓ ગુરુ આ શું થયું? કે બાપા કંઈ નહીં, બસ આજે આ પરીક્ષા લેવાઈ ગઈ. કે અમને એમ હતું કે આજ તમે સીધા અક્ષરધામમાં જ બોલાવ્યા એવું લાગતું તો આ કેશુભાઈને મોકલીને. સ્વામી કે તમે એનો ભાવ પૂરો કર્યો? અરે પૂરેપૂરો ભાવ પૂરો કર્યો. કે સ્વામી કે અત્યારે ને અત્યારે આમને સંતોને લઈ જાઓ દવાખાનામાં. તો ત્યાં આગળ પેલા પોલીસ વાળાની હોસ્પિટલ હતી, એમાં લઈ ગયા. તો પેલો પોલીસ વાળો વિવેક સાગર સ્વામીને કહે છે ટાંકા લેવા પડશે, એનેસ્થેસિયા નથી અને ટાંકા લેવાના, ઓછામાં ઓછા 3-4 ટાંકા તો લેવા જ પડશે. વિવેક સાગર સ્વામી કે ભાઈ રહેવા દે, એમને એમ ડ્રેસિંગ કરી અને તું પટ્ટી મારી દે. કે ના, યોગી બાપાએ કહ્યું છે એટલે એમને એમ તો હાલે જ નહીં, ટાંકા તો લેવા જ પડે. વિવેક સાગર સ્વામી કે મને તઈ વિચાર આવતો હતો કે એનેસ્થેસિયા વગર ટાંકા લે, જો હું આત્મવિચાર નહીં કરું ને તો હોસ્પિટલ આખી સાંભળશે એવી રાડો પાડીશ. તો શું થયું? અહીંયા આગળ આપણે જોઈએ છે કે વલસાડ પહોંચતા 17 વખત આ કેશુભાઈએ ગભરામણ કરાવી દીધી કનુભાઈએ. તો મહંતભાઈ મહારાજ કે અમને તો એમ લાગ્યું કે અમારા કરતા તો આ કનુભાઈને નિશ્ચય દ્રઢ છે, કે એને બીક જ નથી. લો બોલો, ધમધમાટ જાય છે મોતની સામે, અને અમને ત્રણેયને અંદર બીક લાગે. કેમ? આત્મવિચારની અંદર ઉણપ હોય તો આવું થાય. એટલે તો કે છે ને, પછી તો ડોક્ટર પાસે લઈ ગયા અને પછી ડોક્ટરે ટાંકા લીધા અને રાતના 12 વાગે કાંઈક કાર્ય થયું. તો શું થયું? ખાલી ગાફલાય. આત્મવિચાર ગાફલાય હોય એટલે આવે જ નહીં, અને ગાફલાય હોય ને ત્યારે ધ્યાન પણ ન થાય. આપણે કહે છે ને કે ગાફલાય રહે છે. ગાફલાય રહેવાનું કારણ શું છે? ગાફલાય રહેવાનું કારણ અસ્થિરતા છે. અસ્થિરતા છે એટલે આત્મવિચાર આવતો નથી. બહારથી તો આપણને એમ લાગે કે ધ્યાન કરે છે, પણ ખરેખર સાચું ધ્યાન કરે છે. ગુણાયતાન સ્વામી શિવલાલ શેઠની આરે જતા હતા અને ભોગાવા, બાપ રે, અને ભોગાવાની રેતી એટલે તોડી નાખે એવી તપે હો.
એમાં સ્વામી શિવલાલને હારે ચાલીને જ જતા હતા, કારણ કે ત્યારે તો કઈ વાહન હતા જ નહીં. અને એમાં ભોગાવાની નદીમાં તો ક્યાંથી વાહન આવે, ચાલી જતા હતા, નદી પાર કરતા હતા. અને એક ઢૂંઢિયો જૈનનો સાધુ પંચાગ્નિ તાપતો હતો મારો વાલો. બોલો, પંચાગ્નિ! એક તો એમને ઉપરથી અગ્નિ કબાલા તોડે એવી. અત્યારે જેમ 46-48 ડિગ્રી પડે છે ને, ડામર ઓગળવા માંડે છે, આવા તડકાઓ પડે છે ઇન્ડિયામાં. આપણને અમેરિકામાં ભગવાને શું ખાઈબું છે વાંધો નથી, પણ ત્યાં તો અત્યારે માથા તૂટી જાય એવી તડકી પડે છે. આવા તડકામાં પેલો ઢૂંઢિયો પંચાગ્નિ તાપે. અને શિવલાલે કહ્યું, સ્વામી, આ મારા પૂર્વાશ્રમના ગુરુ છે, કારણ કે પોતે પેલા જૈન હતા ને. તો સ્વામી કે તારો ગુરુ ઢોલ વગાડતો નરકે જાહે. અરે હોય સ્વામી, ક્યાં પંચાગ્નિ તાપે છે અને તમે કહો છો નરકે જાહે? સ્વામી કે 100% નરકે જાહે, કારણ કે એ અત્યારે બાહ્ય રીતે પંચાગ્નિ તાપે છે, પણ અંદર તો જગત ભર્યું છે. માટે ભગવાનના ધામમાં નહીં જાય. ગુરુ વગર મેળ પડે નહીં. ગુરુ, ગુણાતીત ગુરુ મળે તો આત્મવિચાર સાચો આપે ને. ગુણાતીત ગુરુ મળે તો આપણને આત્મામાં જોડાણ કરાવે. બાકી તો ગમે એટલા પ્રયત્નો કરીએ, આત્મવિચાર આવવો બહુ કઠણ છે. અને અહીંયા આગળ કહ્યું ને કે ધ્યાન કરવું, સમાધિ. સુરા ખાચર એક વખત, સુરા ખાચર ને વસા ખાચર ને બધા સોમલો ખાચર ને જતા હશે, ને એક બાવો ધ્યાનનો ઢોંગ કરતો હતો ગામને પાદરમાં બેઠો બેઠો. હા, જાણે બહુ મોટા રાજા ધીરજ બોલા હોય ને, બહુ મોટા મહાત્મા, અને પાછા હાવ દે ધનાધન કરોડભૂષ, કાંઈ પહેર્યું નહોતું. દિશા વસ્ત્ર હતા બધા. નાગડા બાવા જેને કહીને દેશી ભાષામાં. જ્યાં અમારા ભવનાથના મેળામાં જથ્થાબંધ નીકળે શિવરાત્રીમાં, પછી ખબર નહીં ક્યાં ગુમ થઈ જાય બધાય. તો આ નાગો બાવો બેઠો તો દોડ કરતો હતો. છોરા ખાચરને ખબર પડી ગઈ કે આ ધ્યાન નથી કરતો, દોડ કરે છે. તો ત્રણેય દરબારોને હાન મારીને બોચે ગયા ત્યાં. અને પછી સુરા ખાચર કહે છે, અલ્યા વસતા, મારે છે ને તે મારા બાપા ગુજરી ગયા ને એની મેં માનતા કરી કે મારે એ નિમિત્તે 5 રૂપિયા ગંગાજીમાં પધરાવવા છે. હવે યાર, આપણે દરબાર માણા, આપણને ક્યાં ગંગાજીમાં જવાનો ટાઈમ મળે? કેમ કરશું? તો પેલો કે, અરે સુરા, શું વાત કરે, આ સંત મહાત્મા છે ને એના મોઢામાં કાયમી ગંગા વહેતી હોય. શું વાત કરો? તો કે હા, એ કે પણ સંત મહાત્માના ચરણે ધરી દઉં, પણ કોક લઈ જાય તો? કારણ કે મહાત્માએ તો કાંઈ પહેર્યું નથી, ફકડ ગિરધારી છે. તો પેલો વસ્તો કે છે, એ વાતે સાચી હો બાપુ, કે રૂપિયા ખખડાવ્યો પાછા પ્રદક્ષિણા ફરતા ફરતા. કરવું શું? પેલો કે છે સોમલો ખાચર, ઈ કે બાપુ મોઢું ખોલે ને તો એમાં મૂકી દો, એટલે પછી કોઈ લઈ જવાની બીક નહીં. એટલે કે એ વાત સાચી હોય કે મોઢામાં મૂકી દઈએ તો કામ સરળ થઈ જાય. કારણ કે હનુમાનજી મહારાજ પણ જ્યારે ભારતની અંદરથી શ્રીલંકા સમુદ્ર ઉપર ઉડીને ગયા, તો એમની પાસે જે રામચંદ્રજી ભગવાને નિશાની આપી હતી માતાજીની વીંટી, એ હનુમાનજીથી પહેરાઈ તો નહીં, કારણ કે માતાજીની હતી. એટલે એમણે શું કર્યું, પોતાના મુખકમળમાં આ વીંટી રાખી દીધી, અને પછી હનુમાનજી ઉડીને ગયા. એમ અહીંયા આગળ પણ કહે છે કે આ મહાત્મા જો મોઢું ખોલે ને તો એમાં આપણે આ 5 રૂપિયા પધરાવી દઈએ. અને પેલા મહાત્માને બાવાને તો ગલગલિયા થવા માંડ્યા. એ જમાનામાં 5 રૂપિયા એટલે અત્યારના 50,000 રૂપિયા થાય. પછી તો પ્રદક્ષિણા ફરતા હતા ને સુરા ખાચરને ખબર પડી ગઈ કે આ બહુ ઢોંગી છે, એટલે રૂપિયા નાખ્યા ખીચામાં અને ધૂળ ને કાંકરાની મુઠ્ઠી ભરી. અને બાવાએ મોઢું ખોલ્યું અને સુરા ખાચર પાસે ગયા અને બુકડો ખવડાવી દીધો. બુકડો એટલે કોળિયો. જેવો કોળિયો મોઢામાં ગયો અને ખબર પડી કે આ તો ધૂળ ને કાંકરા છે, થૂ કરતું બધું બહાર કાઢી નાખ્યું. બાવાએ ખરેખર તો આત્મવિચાર કરવો જોઈએ ને, હું દેહ નથી આત્મા છું, તો કાંઈ વાંધો ના આવે. પણ ના, એ તો થૂકીને મળી ગયો 80 કે 83 કરવા. આમ કરી નાખું ને ચકલી બનાવી દઉં ને શ્રાપ દઈ દઉં ને ફલાણું કરું ને ઢીકડું કરું ને કેટલાય ડિંગલ કરવા માંડ્યો. તો આ તો કાઠી દરબારો હતા, ગાયલા જાય. ઘોડાની હરક હતી પેલી હાથમાં, એને સુધી માર્યો પછી તો બરાબરનો, અને પછી બિચારો બાવો ભાગી ગયો. તો જો આ સમાધિનો ઢોંગ. આવી જ રીતે આપણે જોઈએ છે કે નદી કિનારે આપણે બેઠા હોય, તળાવ કિનારે એકદમ નીરવ શાંત વાતાવરણ હોય,
અને બગલા ભગત સફેદ તમે જુઓ ને તો એકદમ શ્વેતાંબરી ઊભા હોય એક પગે ધ્યાન કરતા હોય હો. આપણે એમ થાય કે ઓહો બગલા ભગત તો કેવું ધ્યાન કરે જોતો ખરા. પણ શેનું ધ્યાન કરે છે? એક પગે ઊભા નીચે કોક માછલી ઝપટે ચડે તો સીધી ઉપાડીને શું કરે ખબર છે? હવામાં ઉછાળે, દુનિયા જુએ કે આ ગયો ને ગયો, અને મોઢું પોરું કરે આખી માછલી ગળી જાય. આવા તો કેટલાય જગતમાં પડ્યા છે બગભગત કે જો ઝપટે ચડી ગયા તો પાર પાડી દે તમને. તો અહીંયા આગળ એટલે જ મહારાજ કહે છે કે ધ્યાનનો આગ્રહ કરવો પડે. ધ્યાન શું છે? ધ્યાન, ધારણા, સમાધિ. અને જ્યાં સુધી આ વિચાર નથી આવતો ને મનમાં, ત્યાં સુધી ધ્યાનની આપણને ખબર જ નથી પડતી ને. આપણે ધ્યાનને એવું જ માનીએ છીએ કે આંખું વિશે બેઠા એટલે ધ્યાન. એવું નથી હો. જો શ્રીજી મહારાજે વચનામૃતની શરૂઆત કરી, પ્રથમનું 5મું વચનામૃત. કયું વચનામૃત આપ્યું? ધ્યાનના આગ્રહનું. શરૂઆતમાં જ મહારાજે કહી દીધું કે ધ્યાનનો આગ્રહ રાખવો. કે છે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું. ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય ને તો પણ ધ્યાન કરવું. કાયર થઈને ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, અને એની ભક્તિએ કરી અને એને ભગવાન વશ થઈ જાય છે. તો જો ધ્યાન તો કરવાનું જ છે, પણ ભગવાન વશ થાય, ભગવાનની કૃપા વરસે એટલે ધ્યાન કરવાનું છે. અને ધ્યાન કરવામાં પાછું કાયરતા ન ચાલે. કાયર થઈને મૂકી દે, સફળતા ન મળે. કારણ 5મામાં વાત કરી એવી જ વાત 15ના વચનામૃતમાં કરી. પ્રથમનું 15મું વચનામૃત, ધ્યાન કરવામાં કાયર ન થવાનું. એમાં પણ મહારાજે એ જ વાત કરી કે જેના અહીંયામાં ભગવાનની ભક્તિ હોય એને તો એમ વૃત્તિ રહે છે, ભગવાનને સંત મને જે વચન કહે છે એમ જ મારે કરવું છે. એના અહીંયામાં એમ હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે, આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ બોલે નહીં. સંત કહે તેમ કરે. જેમ કોમ સંત બડા પરવારથી તાકા મોટા મન તુલસી સબકો દેતા હે રામ સરીખા ધન. ક્યારે આપે? સંત કહે તેમ કરે તો. એમને એમ ના આપે. એટલે જ તો કે છે ને કે ભગવાનની મૂર્તિને હયામાં ધારવી, તેમાં સુરવીરપણું રહે. મૂર્તિ ધારતા ન ધરાય તો કાયર ન થાય, નિત્ય નવી શ્રદ્ધા રાખે. મૂર્તિ ધારતા જ્યારે ભૂંડાગાઢ સંકલ્પ થાય, હઠાવ્યા હઠે નહીં, તો ભગવાનનો મોટો મહિમા સમજી પોતાને પૂર્ણ કામ માની સંકલ્પને ખોટા કરતો જાય. જો અહીંયા પણ સારંગપુર 12માં પણ એ જ વાત કરી મહારાજે કે ગાઢ સંકલ્પ તો થવાના જ. ગાઢ સંકલ્પને ખોટા કરતો જાય અને પોતાને ભગવાનનો મોટો મહિમા સમજે, પોતાને પૂર્ણ કામ માને તો થાય. અને ભગવાનને હૈયામાં ધારતો રહે. ધારતા કદાચ 10 વર્ષ પણ થાય, 20 પણ થાય, અરે 25 થાય, અરે પણ થાય, તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવાનું મૂકી દે નહીં. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતામાં એ જ વાત કરીને, ગીતાના 12મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું ને કે અનેક જન્મ સંસિદો યાતિ પરામ ગતિમ. એમને એમ ભગવાનને ધારતો રહે એ ધીરે ધીરે કરતા સ્થિતિને પામે અને એને ભગવાનની મૂર્તિનું સુખ પણ તો આવે. એમને તો સુખ આવે જ નહીં. તો ધ્યાન પણ કરવાનું છે, નથી કરવાનું એવું નથી, પણ ધ્યાન કરે તો સુખ આવે. અને એટલે તો અહીંયા આગળ મહારાજ આપણને પ્રથમનું 32મું વચનામૃત છે ને, માળા ને ખીલાનું. હવે એનું ધ્યાન તો બધાને રહે છે, માળા ને ખીલાનું. ખીલો એટલે ઢોર માટે અને માળો એટલે પક્ષી માટે, તો આપણા માટે ઘર. આપણે ગમે ત્યાં વિશ્વના ખૂણે ગયા હોઈએ, બધી ટૂર ક્રૂઝમાં ફરે, અરાઉન્ડ ધ વર્લ્ડ ફરે, અંતે પાછો ક્યાં આવે? ઘરે આવે. એનું ધ્યાન થયા જ કરે. સતત ધ્યાન રહે. હા, મોટી 5 સ્ટારમાં વૈભવશાળી મોટી મોટી હોટલોમાં ઉતરવાનું હોય, સેવકો બધા સેવા કરવાવાળા હોય, બધું સુખના ઢગલા હોય, કારણ કે ડોલર ખર્ચા હોય ને. પણ જેવો કાર્યક્રમ પૂરો થાય અને સીધો ક્યાં આવે? ઘરે આવી જાય. એમ અહીંયા આગળ માળા ખેલાનું વચનામૃત છે, એમાં પણ મહારાજ એ જ વાત કરે છે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતકરણના ઘાટ જોઈને કચવાઈ જવું નહીં, કારણ કે એ તો થવાના જ.
પણ ધ્યાન ચાલુ રાખવું પડે. અંતઃકરણના ઘાટને માનવાની, પોતાને અંતઃકરણને જુદું માનવું, પોતાના આત્માને જુદો માની અને ભગવાનનું ધ્યાન કરવું, ભજન કરવું. તો જો અહીંયા આગળ સ્પષ્ટ વાત મહારાજે આપણને સમજાવી દીધી. અને જો આ વાત નથી સમજાતી ને તો આપણને સુખ પણ નથી આવતું. કારણ કે અહીંયા આગળ કહે છે ને કે સુખ શું કામ નથી આવતું? સુખ નથી આવતું એનું કારણ એ છે કે આપણે ધ્યાન તો કરીએ છીએ, પણ મારા ખ્યાલથી આપણને સાચો રસ્તો બતાવનાર કોઈ મેળા નથી. કોઈને પણ કહીને કે ધ્યાન કરવું એટલે શું કે ખબર છે? એક મોટો હોલ હોય, ધીમું ધીમું સંગીત વાગતું હોય, અંધારું થઈ જાય ને એમાં જઈને બેહો એટલે ધ્યાન થાય. પણ ભલા આદમી, અંધારે બેહવાથી સંકલ્પ વિકલ્પ ઓછા બંધ થઈ જાય છે. અંદર જે કારખાનું ચાલે એ તો હાઈલા જ કરે ને મારું વાળું. એમાંથી ક્યાં જરાય તમને ટાઈમ જ રહેવા દે? એ તો થાય ને થાય જ. તો અહીંયા આગળ કારિયાણીનું પહેલું વચનામૃત, ઈયળ ને ભમરીનું, એની અંદર પણ મહારાજ આપણને એ જ વાતની સ્પષ્ટતા કરે છે કે એ ભગવાનનો ભક્ત હોય તેને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ એ સર્વેને જ્ઞાને કરીને ભગવાનને વિશે અર્પણ કરવા. એ ભગવાનને આકારે થઈ જવું પડે તો ભગવાનનું ધ્યાન થાય. મધ્ય 31 પ્રમાણે મનન કરતો બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણ છે ને એ તો એને વિશે આવે, એમને એમ આવે નહીં. અને એટલે એના માટે શું કરવું પડે? તો અહીંયા આગળ કહું ને કારિયાણી 12, જેમ અહીંયા આગળ સારંગપુર 12માં મહારાજે આત્માના વિચારની વાત કરી, એમ કારિયાણી 12માં મહારાજ વાત કરે છે. કારણ શરીર છે તે જીવની માયા છે. તે કારણ શરીર સ્થૂળ રૂપે, સૂક્ષ્મ રૂપે 3 જીવની માયા છે. વિરાટ, સૂત્રાત્મક, અવ્યાકૃત, બધી વાત મહારાજે વિગતે એમાં કરી. જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે, સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે, પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે. જો અહીંયા પણ ધ્યાન કરવા માટે શું કહ્યું? જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે, સંતના વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખામાં આવે, પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે, પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે, તેને કરીને જે કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે. ધ્યાન કરવા માટે પણ સંત તો જોઈએ ને જોઈએ. સંત મળે, સંતની આ વચનમાં વિશ્વાસ રાખે, સંત કહે એમ કરે તો કાર્ય થાય. લોયા 5ની અંદર પણ મહારાજે એ જ વાત બતાવ્યું આપણને. ઇન્દ્રિયો, અંતઃકરણ, જીત્યાનું વચનામૃત છે લોયાનું 5મું, એની અંદર પણ મહારાજે એ જ વાત કરીને કે ઇન્દ્રિયોને જીતે કરીને અંતઃકરણ જીતાય છે અને ઇન્દ્રિયો પણ જીતાય છે. ઇન્દ્રિયોને જીતે કરીને પછી મહારાજ કહે છે બાહ્ય ઇન્દ્રિય શાણે કરીને જીતાય, અંતઃકરણ શાણે કરીને જીતાય? એનો ઉત્તર પણ મહારાજે કર્યો. ધર્મશાસ્ત્રમાં કહેવાય જે ત્યાગીના નિયમ તેને રાખે, આહારને નિયમમાં રાખે, તપ્તકૃત ચાંદ્રાયણ વ્રત કરે, જાણીને ટાળ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરે, ભગવાનના કથા, કીર્તન, વાર્તા કરે, ભગવાનના નામ સ્મરણમાં બેહે, આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનના મહાત્માના વિચારે કરીને ભગવાનનું ધ્યાન થાય છે, આત્મનિષ્ઠા થાય છે અને અંતઃકરણ જીતાય છે. જો અહીંયા એ જ વાત દ્રઢ કરાવી દીધી. જેમ જેમ સત્સંગ કરતો જાય ને એમ એમ આ સ્થિતિ એને થતી જાય. જો લોયા 10ની અંદર પણ મહારાજે એ જ વાત સમજાવી આપણને. લોયાનું 10મું એટલે નિર્વિકારી રહ્યાનું. તો એમાં પણ મહારાજે એ જ કહ્યું ને, નિર્વિકારી રહ્યાનું વચનામૃત છે લોયાનું 10મું. એમાં કહે છે ને કે વિષમ કાળ હોય ત્યારે કેમ કરવું? જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ને તે ઠેકાણેથી અન્ય સ્થળે ભાગી જવું, વિષમ કાળમાં રહેવું નહીં. કાળ સતયુગ, ત્રેતા, દ્વાપર કળીએ કરીને બહાર વર્તે તો અંતરમાં પણ વર્તે. જ્યારે હૈયામાં કાળ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી નહીં, બહારે નેત્રે કરીને ધારવી, પણ ધ્યાન તો કરવું જ નહીં. વિષમ કાળમાં ધ્યાન કરવાની ના પાડતી હતી. અફઘાનિસ્તાન જેવો દેશ હોય કે ઈરાન, ઈરાક જેવો દેશ હોય, બહાટી પડતી હોય, ત્યાં પછી ધ્યાન થાય? ન થાય. કારણ કે એકબીજાને મારી નાખવાની જ ભાવના હાલતી હોય. ઈરાકના સર્વાને ના હેલિકોપ્ટરમાં ઉડાડી દીધા, ખબરે ના પડવા દીધી કોઈને.
તો ક્યાં ધ્યાન થાય? એ ધર્મગુરુ હતા અને વડાપ્રધાન હતા. તો જો મહારાજ અહીંયા આગળ કહે છે કે વિષમકાળ હોય, એવા દેશકાળ હોય, ત્યાં આગળ ધ્યાન થાય નહીં. તો અહીંયા આગળ જગતના નાશવંતપણાનો વિચાર કરે તો એને ધ્યાન થવામાં કોઈ પ્રકારે કંઈ તકલીફ પણ ના થાય ને. અહીંયા લોયા 11 પણ મહારાજે એ જ વાત આપણને કરી ને. લોયા 11 એટલે સત્પુરુષ અસત્પુરુષની સમજણનું વચનામૃત. શાસ્ત્રે કયા એવા જે પ્રશ્નનો ઉત્તર કર્યો છે, પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા, તેનું ધ્યાન મોક્ષને ઈચ્છતો હોય તેણે કરવું નહીં. ખોપટ બધાનું ધ્યાન નહીં કરવાનું. બધાનું ધ્યાન કરે તો ભગવાનના ધામને પામે નહીં. શાસ્ત્રની અંદર મહારાજે કહ્યું, પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા, જેણે મોક્ષને ઈચ્છો તેને કરવું નહીં. મનુષ્યને વિશે, દેવતાને વિશે, પુરુષોત્તમ નારાયણની, રામકૃષ્ણાદિક મૂર્તિઓ, તેનું ધ્યાન કરવું. અને જે ડાયા હોય ને તેને પણ આ વાત તરત સમજાય. હવે જે ન જ માનતા હોય એ તો બીજાનું ધ્યાન કરે જ ને. એને ક્યાં ખબર છે કે હું કોનું ધ્યાન કરું છું? ઘણી વાર તો એ ખબર નથી હોતી. બહુ મોટો પ્રશ્ન તો એ જ થાય છે કે કોનું ધ્યાન કરવું અને કોનું ન કરવું. અને ધ્યાન થતું હોય ને પછી પણ, ધ્યાન થયા પછી પણ સુખ આવે ખરું? આપણને ઘણી બધી એમ થાય, ઓલા પાણીની અંદર આપણે જાય ને જંગલમાં ફરવા, તો પાણી એકદમ નીરવ શાંત હોય અને એની અંદર આપણને એવું લાગે કે કાંઈ છે નહીં, કેવું શાંત પાણી છે. પેલા પસરા હોય એવું દેખાય કોર્નર ઉપર જઈને ઊભા રહી તો, પણ ત્યાં મગરે પાણીમાં ધ્યાન કરતો હોય, હલે ચલે નહીં, એકદમ સ્થિર પડ્યો હોય. પણ એ લાગ હોતો હોય કે આ કેવો ઝપટો મારું તો આને ઉપાડી લઉં. અને ખરેખર ઘણી વખત સેલ્ફીના ચક્કરમાં આ મગરો ખાઈ જાય લોકોને. તો અહીંયા આગળ કહે છે ને કે જો સેજ પણ જરાક પણ આગુ પાછું થયું એટલે દુર્ઘટના ઘટ્યા વગર રહે નહીં. અને એટલે તો અહીંયા આગળ મહારાજે કહ્યું ને કે ધ્યાન, અને સહેજે પણ ભગવાનની મૂર્તિ દેખાતી હોય ને પણ ખપતો જોઈએ ને. પેલા ગોકળ ભાટિયા હતા જુનાગઢના, તો મહારાજે, એ ગોકળ ભાટિયાની માં છે ને એ તો મહારાજની દ્વેષી હતી મારી વાલી. સ્વામિનારાયણ ભગવાન છે જ નહીં, એ તો બધું ડીંડક ચલાવે છે. અને મારો ગોકળ છે ને એ ખોટો એમાં ભરાઈ ગયો છે. હવે ગોકળ ભાટિયાને ઘરે જમવાનો પ્રોગ્રામ ગોઠવાડો મહારાજનો. એક જ દીકરો હતો, ડોશીએ રસોઈ કર્યા વગર છૂટકો નહોતો. ડોહીએ રસોઈ તો કરી દીધી પણ પછી જતી રહી બાજુના ઘરમાં. મહારાજ આવ્યા, જઈમાં બેઠા, ડોશીએ સામું જોયું જ નહીં, કે જોવાય જ નહીં. સ્વામિનારાયણ તો કામણગારા થઈ ગયા, પછી એનું જ ધ્યાન થયા કરે આપણને, એની જ મૂર્તિ દેખાયા કરે, એ તો ભૂતની જેમ વળગે છે. એટલે ડોશી ના માની. પણ મહારાજે વિચાર કર્યો કે ગોકળ મારો શિષ્ય છે, એની માએ રસોઈ કરીને મને જમાડ્યા છે, અને મહારાજ કે હું એનું કલ્યાણ ન કરું તો કેમ ચાલે? મહારાજ નીકળી ગયા, પધરાવણી બધું પતી ગયું. જેવા બહાર નીકળ્યા ને અને આણે દરવાજો સેજ ખોલી અને જોયું કે જોઉં તો ખરી સ્વામિનારાયણ કેવા દેખાય છે. એ ક્યાં હવે મારા સામું જોવાના? એ તો જાય છે એટલે પાછળનો ભાગ હશે ને એનો, ખબર તો પડી જાય મને. જેવો દરવાજો ખોલ્યો ને બહાર જોયું, અને આ તો અંતર્યામી છે ભાઈ. મહારાજે પણ પાછું વળીને જોયું, ડોશીની ને મહારાજની 4 આંખો થઈ અને ડોશીને મૂર્તિ અખંડ દેખાવા લાગી. મહારે મુનિના ધ્યાનમાં ના આવે. મોટા મોટા મુનિઓ ધ્યાન કરીને રાફડા થઈ જાય ને, તોય પણ જે મૂર્તિ ધ્યાનમાં ન આવે એ આ ગોકળ ભાટિયાની માને સેજે મળી ગઈ. હવે આ તો દ્વેષી હતી ભગવાનની, આને તો આ કાંઈ ગમે જ નહીં મહારાજ દેખાય તો. એને તો એમ જ થાય કે હારું આ ભૂત બેરગ્યું છે મને. હવે કુસંગમાં જાય ને પૂછે કે ભાઈ આ સ્વામિનારાયણ વળગ્યા છે કેમ કાઢવા? લસણ ડુંગળી મંડ ખાવા એટલે ગાય ઘા વયા જાય. તો કે હા નહોતી ખાતી, મંડી ખાવા. ભગવાન દેખાતા બંધ થઈ ગયા. તો ધ્યાન, અહીંયા આગળ કહું ને સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે. આપણે સારંગપુરના આગળના વચનામૃતમાં જોયું ને, કુંડળમાં મહારાજ પધાર્યા. એ કુંડળ ગામમાં રામાનંદ સ્વામીની શિષ્યા રાયબા રહેતા હતા. તેમના પિતાનું નામ મોકા પટકર હતું. મોકા પટકરના ભત્રીજા અમરા પટકર પણ સત્સંગી હતા. રાયબા કાર્યાણી ગામના માચા ખાચરના બેન થાય. માચા ખાચરને રાયબાની પ્રાર્થના સ્વીકારી રામાનંદ સ્વામી અનેક વખત કાર્યાણી પધારેલા.
ઉત્સવો પણ કરેલા, કારણ કે આ લોકો રાજાધિરાજા હતા, રાયમાં ગામધણી હતા. રાયબાને 3 પુત્રો, મામયો પટગર, હાથીઓ પટગર અને રામ પટગર, ત્રણેય માતુશ્રીના કુળદીપક. રામાનંદ સ્વામીનો તેમના ઉપર પ્રભાવ પડ્યો હતો. રામાનંદ સ્વામીના ધામગમન બાદ રાયબા ભગવાન સ્વામિનારાયણ કારિયાણી મુકામે 1860માં પધાર્યા. ત્રણેય પુત્રોને લઈ રાયબા કારિયાણી શ્રીહરિના દર્શને આવ્યા. અંતરચક્ષુ ખુલી ગયા. શ્રીહરિએ તેમને કૃપા સમાધિ કરાવી. તેથી સાક્ષાત પ્રભુ તેને પ્રતીતિ થઈ, કૃપાથી મૂર્તિ આપી દીધી. રાયબાએ શ્રીહરિને કુંડળ પધારવા આમંત્રણ આપ્યું. શ્રીહરિ કાંઈ બોલ્યા નહીં. શ્રીહરિના મૌનથી રાયબાઈની આંખમાં આંસુ આવી ગયા. ફરી વિનંતી કરી. શ્રીહરિએ મૌન તોડ્યું નહીં. રાયબાઈનું હૃદય મહારાજના અતૂટ પ્રેમથી ભાંગી પડ્યું. હૃદયમાં ભાવની અંદર આંખો દ્વારા આંસુ ટપકવા લાગ્યા. પણ શું થાય? અને પછી તો ભગવાન તો પીછાણતા હોય ભક્તને કે જાઓ તૈયારી કરો, અમે આવશું. રાયબા કુંડળ આવ્યા અને ચાકડા દિવાલો શણગારી, મસરૂના ગાદલા, બધું પાથરું, બધી રસોઈઓ મંડી થવા, દૂધ મહી દાખણ, એના દોણા બધા ચૂલા, સેરણ બેરણની અદભુત તૈયારી કરી. શ્રીહરિ પધાર્યા. કુંડળ જવા નીકળ્યા. આગળથી સંદેશો મોકલો. કુંડળે પાદરમાં શરણાઈના સૂર, ઢોલ, તાસા, તિબાંગ તિબાંગ સાફા ફેરી, બરબારો બધા બંદૂકના અવાજ કરે. પુરુષોત્તમ નારાયણને નિરખતા મહારાજ પુરમાં પધાર્યા. લોકોમાં આનંદ સમાતો ન હતો. મહારાજ જેમાં પછી કાઠી દરબારોને મહારાજ પીરસવા પધાર્યા. ચોખા, બાજરાના રોટલા, દૂધ, દહીં, માખણ જમાડી સંતોને પીરસી અને ખૂબ તૃપ્ત કર્યા. શ્રીહરિ દૂધ, દહીં, ઘી ઘરે ઘર જમતા, પરંતુ અહીં તો પ્રસાદીના અમૃત જેવો સ્વાદ. તૃપ્ત થઈ ગયા. એ સમયે મુક્તાન સ્વામીએ સંતો કુંડળ પધાર્યા. રાયબાના ઘરે ઉતર્યા. રાયબાએ ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થા કરી. બીજે દિવસે સંતોને ગઢપુર જવું હતું. અદ્ભુતાનંદ સ્વામી 18માં જે અદ્ભુત કાર્ય કર્યું ને, એ અદ્ભુતાનંદ સ્વામીને પગમાં વાળો નીકળ્યો હતો. ચાલી શકાય એમ હતું નહીં. સ્વામી ગઢપુર પહોંચી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. રાયબાએ ગાડાની વ્યવસ્થા કરી, સંતોને ગઢપુર પહોંચાડ્યા. આવો મહિમા હતો. દાદા ખાચરના દરબારમાં મોટાબેન જીવુબાના લગ્ન રાયબાના પુત્ર હાથિયા પટગરની સાથે થયેલા. વિવાહ થયા પછી જીવુબા પોતાના સાસરામાં ગામ કુંડળમાં ઘરે રહેતા, પરંતુ જીવુબાઈને સંસારનું સુખ ઝેર જેવું થઈ ગયું. તેથી અખંડ બ્રહ્મચર્ય પાડ્યું. રાયબાએ હાથિયાને જીવુબાને પૂછ્યું, તમારી ઈચ્છા હોય તો તમે કહો તેમ કરીએ. જીવુબાએ કહ્યું, મારે તો સાંખ્યોગી પાડી ભગવાન ભજવા છે. આપ આજ્ઞા આપો, ગઢપુર જઈને ભજન કરું. જીવુબાની વાત સાંભળી રાયબાએ કહ્યું, દીકરું, તારી રહેણી કહેણી, તારી પ્રસન્નતા તારા પિયરમાં નથી, સત્સંગમાં છે. માટે તું સત્સંગમાં જા, અમે તને રજા આપીએ છીએ. અને એવી રીતે જીવુબા જે છે એ પછી ત્યાં સાંખ્યોગી બાઈ તરીકે ગઢપુરમાં રહ્યા. કારિયાણીના માચા ખાચર, આસોદરના દરબારોને વ્યવહારિક કારણોસર પરસ્પર અણબનાવ બનેલો. મહારાજે સૌને કાઠીઓને દરબારોને કહેલું કે કોઈ આસોદર જશો નહીં. આત્માનંદ સ્વામીનું ગામ છે, જશો તો જીતાશે નહીં. તો પણ કાઠીઓએ ભેગા થઈ આસોદર ઉપર ચડાઈ કરી. તેમાં રાયબાઈના કુંવર હાથીઓ પટગર મરણ પામ્યો. રાયબાએ મહારાજને દર્શન દઈ, મહારાજે રાયબાઈને દર્શન દઈને કહ્યું કે તમારા પુત્રને અમે ધામમાં લઈ લીધો છે, માટે કોઈ શોક કરશો નહીં. અને રાયબાએ પણ આ વાત સાંભળી અને ગામમાં સાકર વેચી. જો આ સમજણ. રાયબાનો પુત્ર ધામમાં ગયો, ગામમાં સાકર વેચી. રાયબાઈ હંમેશા ભગવાનનું ભજન કરતા. હવે આ પ્રસંગ આપણે એટલા માટે અહીંયા કહીએ છીએ કે 18 જણને જે પત્ર લખ્યો તેમાં રાયબાના દીકરા મામૈયાનું પણ નામ હતું. મામૈયો બધાની ભેળે દીક્ષા લઈ કચ્છ ગયો. ભુજ પહોંચતા જ તેનો વૈરાગ ઉતરી ગયો, પાછો ઘેર આવ્યો. રાયબા તેને ઘરમાં આવેલો જે ધોકો લઈને મારવા દોડ્યા. જો તું ઘરમાં બેઠો તો તારા ટાટિયા ભાંગી નાખીશ. કેટલો સત્સંગનો પક્ષ હશે. ધોકો લઈને આવ્યા ધાઈ, કહે જો ગયો તું ઘરમાંઈ, સાધુ થાવાના પગલા ભરી, કેમ પાછો આવ્યો તું ઘરી. શ્રીહરિને આ વાતની ખબર પડી. મહારાજે કેણ મોકલાવ્યું.
ત્યારે ઘરમાં પેસવા દીધો. દુષ્કાળના વર્ષની અંદર પણ એમણે જે છે તે સદાવ્રત ચલાવેલું. હવે છેલ્લે જોઈએ આપણે રાયબાએ આટલું કરેલું છતાં પણ એમને એક વખત ગુણાયતાન સ્વામી ત્યાં પધાર્યા અને પછી સ્વામીએ કેવડાવ્યું કે રાયબાને જઈને પૂછવો જોઈએ કે સમાધિ થાય છે. રાયબા કે સમાધિ થાય છે ને કે હા થાય જ નહીં કે. પછી પૂછ્યું કે કરો છો? આ તો મહંત ગુણાતના વડતાલ જતા હતા, કુંડળમાં આવ્યા હતા, બોટાદના શિવલાલ શેઠને મોકલા રાયબાઈ પાસે કે કેવડાવ્યું કે શ્રીહરિના દર્શન થાય છે, સમાધિનું કેમ છે? રાયબાએ શિવલાલ શેઠને કહ્યું સ્વામીને કહેજો હું ઘરકામમાંથી નવરી થઈને બેસું ને તો ધ્યાનમાં મહારાજની મૂર્તિ તો આવે ખરી, પણ ગાયો ભેંસો છોકરા છૈયા એની સુસુસરામાંથી નવરી પડતી નથી, એટલે કૃપા થતી નથી. આપણી પણ બધાની આ જ દશા છે. આપણે પણ ધ્યાન તો કરીએ છીએ પણ ખબર નહીં શેનું ધ્યાન થાય છે. મહા મોટો પ્રશ્ન છે. ધ્યાન થાય છે ખરું, નથી થતું એવું નથી, પણ વધારેમાં વધારે ધ્યાન જગત સંબંધી પદાર્થોનું થાય છે. ખરેખર ભગવાનનું ધ્યાન થવું જોઈએ, પણ આપણે સાધના માર્ગમાં ચાલી રહ્યા છીએ, આત્માનો વિચાર દ્રઢ થતો નથી એટલે ધ્યાન થતું નથી. અહીંયા આગળ આખા વચનામૃતનો આપણે વચનામૃત તો આજે પૂર્ણ થાય છે, તો અહીંયા કહ્યું ને કે સાધુતામાં કયા ગુણ અખંડ 3 રહે? આત્મનિષ્ઠા, સ્વધર્મ અને નિશ્ચય. પછી પરિપક્વ જ્ઞાની સમજણ હોય તો રહે, દેહને આત્માની વિકતી નોખી સમજાણી હોય તો ભગવાનનો યથાર્થ નિશ્ચય થાય, પછી ક્યારેય ડગે નહીં. પોતાના આત્માને બ્રહ્મરૂપ માને, બ્રહ્મરૂપમાં પરબ્રહ્મ અખંડ વિરાજમાન છે એમ માને, આત્માનો વિચાર કરે, અંતકરણ સામું જોઈ રહે, સ્થૂળ શરીર વિષય સંબંધી ઘાટને વિસરી દે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વેના રૂપને જાણે, દેહને આત્માના ભાવને જાણે. એમ સમજવું અતિશય જુદા છે. દેહના ભાવ આત્માની અંદર નથી, આત્માના ભાવ દેહમાં નથી. આમ વિચાર્યા વિના બળપૂર્વક જો વિષયમાંથી વૃત્તિ તોડે તો વૃત્તિને વિષયમાંથી પ્રીતિ ટળે નહીં. જ્યારે વૃત્તિની વૃત્તિ ટળે નહીં પ્રીતિ, પછી એના વિચાર આવ્યા જ કરે ને. જ્યાં સુધી મન ઇન્દ્રિયો શત્રુ પીડિત હોય ત્યાં સુધી આત્મા અનાત્માની વિકતિનો વિચાર કરવો નહીં. મન ઇન્દ્રિયોના ઘાટ સામે જોઈ એનો ત્યાગ કરતો રહેવો તો ધ્યાન થાય. અને એટલે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું ને છેલ્લે કે ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે. મહંસાઈ મહારાજ પૂજામાં ધ્યાનમાં સરી પડે, 10,000 માણસો સામે બેઠા હોય, પણ એ જે ધ્યાનમાં સરી પડે એ સાચું ધ્યાન. તો એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને પણ આખો દી તો ધ્યાન ન થાય તો કાંઈ નહીં, પણ પૂજામાં જ્યારે માનસી કરીએ, ધ્યાન કરીએ, એટલા પૂરતું તો જસ્ટ અમને પરફેક્ટ ધ્યાન થાય એવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ, શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ, સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ સર્વને જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.